હાય ગાઈસ, હવે આપણે બ્રિજ ઉપરથી રૂમમાં આવી ગયા છીએ અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે જો આ બધા ડિનર લંચ ચાલુ છે. આ સ્વિમિંગ પુલમાં મોજ મસ્તી બી ચાલુ છે. હાય ચલો ગાઈસ, હવે આપણે બ્રેકફાસ્ટ કરવા માટે જઈએ અને પછી પાછા ફરીથી એ ફેરીમાં બેસીને દરિયા માર્ગે પાછા બોમ્બે સેન્ટ્રલ. ચલો ગાઈસ, બ્રેકફાસ્ટમાં સેવ ઉત્સવ છે. અને બધા બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. કેવું છે ભાઈ બ્રેકફાસ્ટ? હાય ગાઈસ, હવે આપણે બ્રેકફાસ્ટ કરવા માટે આવી ગયા છીએ અને ચા અને બ્રેકફાસ્ટમાં સેવ ઉત્સવ છે, પૂરી સબ્જી, ચા, બોલો. હા બ્રેકફાસ્ટ કરવા માટે બેસી ગયા છીએ. બ્રેકફાસ્ટમાં આલુની સબ્જી છે, પૂરી છે, મિસલ પાઉં છે, બ્રેક સાઇકલ. પ્રકાશભાઈ આ બાજુ બધા બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. એ તો તોડવાની નહીં બનવી પડી ને. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે આ રિસોર્ટ ઉપરથી ચેકઆઉટ કરીએ છીએ અને અહીંથી માંડવા ટેક્સી દ્વારા જઈએ છીએ અને માંડવાથી પાછા આપણે ફેરી તરફ જઈશું અને ફેરીમાં બેસીને પાછા બોમ્બે જઈશું. આપણી બેગ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે આ હોટલનું રૂમ ચેકઆઉટ કરીએ છીએ. ચાલો. ચલો ચેકઆઉટ. આપણે ચેકઆઉટ કરી નાખ્યું છે અને આપણે ટેક્સીમાં બેસીને અને માંડવા તરફ જઈએ છીએ અને ત્યાંથી આપણે હવે પ્રયાણ કરીએ છીએ. ફેરીમાં બેસીશું. બસ. હાય ગાઈસ. હાય ગાઈસ. બાય બાય. ચલો બેક ટુ પેવેલિયન. યસ. હાય ગાઈસ. ફેરીમાં ઓ મારે સામુ કરો. હાય ગાઈસ. ગાઈડ્સ નહીં, ગાઈસ. હાય ગાઈસ. વિજેશભાઈ, તમે કાલે બે શબ્દો જે બોલવા, એમાં હું જે બોલે બે શબ્દો બરાબર હતા ને? હું કાલે બે અમે ગયા હતા તો મંદિર બંધ થવાનું હતું એટલે અમે મંદિર તો નતા ગયા. નહીં આવો કીધું આપણે મેં તો મારી ગ્લાસમાં બિયર નાખીને આટલું વધ્યું ને ઓળખાતો જવરે નાખી દીધું. મારું ધ્યાન આમ ધ્યાન અટવા ગયું, આમ મૂકવા ગયો એટલે હવે તલ ઊંચી કરી. મને ખબર નથી અંદર ભેગું નામ મૂક્યો ગ્લાસ કંઈક લોચો કંઈક લોચો પછી પી લેજો. હા, કંઈ લોચો નહીં થાય.
ધીમે નિકુંજ જાતે પર્સનલી બોલાવ. ફાઇનલી આપણે માંડવા આવી ગયા છીએ. હવે આપણે ફેરીમાં બેસવાનું. હા છે માંડવા. હવે આપણા રિસોર્ટથી માંડવા આવી ગયા છીએ ટેક્સી દ્વારા. અને હવે આપણે અહીંયાથી 1 વાગ્યાની આપણી ફેરી છે, જે દરિયા માર્ગે આપણે બોમ્બે જઈશું. એ વેક કાં ગઈ બે અમની? ગાઈસ, હાય ગાઈસ, હવે અમે રિસોર્ટ ઉપરથી માંડવા પહોંચી ગયા છે. માંડવા પહોંચી ગયા છીએ. આઈ લવ માંડવા. આઈ લવ માંડવા. આઈ લવ માંડવા. બસ આઈ લવ માંડવા. યો ગાઈસ. અને હવે આપણે અહીંયાથી ફેરીમાં બેસીને બોમ્બે જઈશું. જો આ માંડવાનું. આઈ લવ માંડવા. ગયા છીએ આપણે અને માંડવા વેટિંગ એરિયામાં છીએ આપણે. 1 વાગે ફેરી છે, તો ચલો આપણે વેટિંગ એરિયામાં બેસીએ. અને માંડવા આવી ગયા છીએ એટલે માંડવા હવે આ વેટિંગ એરિયામાં વેટ કરીએ. અને આપણે 1 વાગ્યાની ફેરી છે, એટલે ચલો આપણે વેટિંગમાં આપણે જઈએ. હાર્દિકભાઈ, આપણે હવે જે 1 કલાક વેટિંગ છે, પછી આપણે ફેરીમાં જવાનું છે. તો સંગીતના Ay, tas kakak. હવે આ માંડવાથી આપણે આ ફેરીમાં બેસવા જઈ રહ્યા છીએ. અને જો આ ફેરીમાં બેસીને જ આપણે જવા. હવે આ ફેરી દ્વારા આપણે બોમ્બે જઈશું પાછા. 1 કલાકનો રસ્તો છે, 90 કિલોમીટરનું અંતર છે. અમારું ગ્રુપ આગળ જઈ રહ્યું છે.
જો ગાઈસ આ બધી ગાડીઓ છે, આ બધી ગાડીઓ આ ગાડીઓ બધી ફેરીમાં જશે. જો ગાઈસ આપણે ટિકિટ લઈ લીધી છે માંડવા ટુ બોમ્બે. આ ફેરીની ટિકિટ લઈ લીધી છે અને આપણે આ ફેરીમાં જઈ રહ્યા છીએ, બેસીને બોમ્બે જઈએ છીએ. અને આપણી સાથે સાથે આ બધી ગાડીઓ બી આવશે. જો મારી સાથે અને જો આ દરિયો ખરેખર અદ્ભુત છે, આમ જોવા જેવું છે. એક વખત અહીંયા તમારે માંડવા આવવા જેવું છે. અલીબાગ જો આમાં બેઝમેન્ટ બી હોય છે. હા જો આ બેઝમેન્ટમાં બી ગાડીઓ જતી હોય છે. જો આ બેઝમેન્ટમાં ગાડીઓ જાય છે. એ બેઝમેન્ટ બી હોય છે અને ગ્રાઉન્ડ ફ્લોર બી હોય છે. આ આખું ગાડીઓથી ભરાઈ જતું હોય છે. અને આ ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર. જો એ બધા ફોરેનિયરો બી આવતા હોય છે. क्या प्राइस है भैया? 650. मजा हुआ है.